નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં સ્વાધ્યાય 1.5ના 4 દાખલા કમ્પ્લીટ કરેલા છે. કોના વિશે? તો કે પૂરક ગણ વિશે. તો થોડુંક પૂરક ગણ વિશે રિવાઇઝ કરી જઈએ. શું છે પૂરક ગણ? તો કે પૂરક ગણ એટલે કોઈ પણ એક ગણ એ લઈ લઉં તો એ ગણ સિવાયના જે બધા જ ઘટકોથી બનતા ગણને પૂરક ગણ કહેવાય. પણ ગણ એ સિવાયના ઘટકો, પણ એના એ ગણ એ સિવાયના ઘટકો ક્યાંથી લેવાના? તો કે સાર્વત્રિક ગણ યુમાંથી લેવાના. તો યુમાં હોય અને એમાં ન હોય તો તેવા ઘટકોથી બનતા ગણને પૂરક ગણ કહે છે. પૂરક ગણને ડેશ વડે દર્શાવવામાં આવે છે. તો એ ડેશ વડે જેને આપણે દર્શાવીએ છીએ ને એ ડેશ બરાબર શું? યુ માઇનસ એ બરાબર છે. અને યુ માઇનસ એને આપણે ગુણધર્મની રીતે પણ દર્શાવી શકીએ છીએ. કેવી રીતે? તો કે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ યુ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. ડઝ નોટ બિલોંગ્સ ટુ નો મિનિંગ થાય કે એક્સ એનો સભ્ય ના હોય તેવા ઘટકોને આપણે પૂરક ગણ કહીશું. બરાબર? પૂરક ગણના ઘટકોમાં લઈ શકીએ. એની વેનાકૃતિ પણ જોઈ છે, એના ગુણધર્મ પણ આપણે જોયા છે અને એના ઉપયોગથી આપણે આજના દાખલાઓ જે 1.5 જે બાકી હતું એ કમ્પ્લીટ કરીશું. બરાબર? ચલો જુઓ પેલું શું કહેવાય છે. 5મા દાખલામાં નીચેના માટે વેનાકૃતિ દોરો. તો નીચે 4 દાખલાઓ આપ્યા છે, એના માટે વેનાકૃતિ દોરવાની છે. તો વેનાકૃતિ સૌથી પહેલાં આપણે કેવી રીતે દોરીએ? તો કે સાર્વત્રિક ગણ યુ લઈએ છીએ. ચલો તો સાર્વત્રિક ગણ યુ છે જેને આપણે વેનાકૃતિમાં લંબચોરસમાં દર્શાવીએ છીએ. પછી એમાં એ અને બી બે ગણની જરૂર પડશે. તો આપણે બે ગણ દોરી નાખીએ, એ અને બી, આપણું એ અને આપણું બી. તો કોની વેનાકૃતિ દોરવાની છે? તો કે એ યોગ બીના ડેશની, એટલે કે પૂરક ગણની. તો સૌથી પહેલાં હું એ યોગ બી શોધીશ. પછી એ યોગ બી મને મળી જશે કે આટલો ભાગ છે, તો એના સિવાયનો જે ભાગ હશે ને એ પૂરક ગણનો ભાગ હશે, એટલે કે એના ડેશનો ભાગ હશે. તો સૌથી પહેલાં આપણે શું શોધશું? એ યોગ બી. એ યોગ બીનો મિનિંગ થાય એ ગણ અથવા બી ગણ. અથવાનો મિનિંગ થાય બધું જ ભેગું લેવાનું છે. એટલે એ ગણ પણ લઈશ અને બી ગણ પણ લઈશ. એટલે એ યોગ બીનો આટલો ભાગ મળ્યો આખો. આ રાઉન્ડની બે રાઉન્ડની અંદરનો જે ભાગ છે એ યોગ બીનો છે. હવે મારે એ યોગ બી નથી જોતું, એ યોગ બીનો ડેશ જોઈએ છીએ. ડેશ એટલે પૂરક ગણ. પૂરક ગણ એટલે કે એના સિવાયનું. તો એ યોગ બી જે આટલું આખું મળ્યું છે એના સિવાયનું કેટલું? તો કે આ 12નું એના સિવાયનું થયું. તો આપણે જે આ ભાગ છે એને છાયાંકિત ભાગ વડે દર્શાવશું. તો કયો ભાગ, કેટલો ભાગ મળશે? આપણે આ જે રકમ લખી છે એનો આટલો ભાગ મળશે. આપણે જે આપણે લાઇનિંગ વડે દર્શાવીએ છીએ એ આપણો કયો ભાગ છે? તો કે આ ભાગ આપણો એ યોગ બીનો હોલ ડેશ છે. બરાબર? તો આપણી વેનાકૃતિ. કેમ મેં આવું લીધું? તો કે એ યોગ બી એટલે આટલું અને એના સિવાયનો એટલે એનો ડેશ. બરાબર? તો આ રીતે આ જે રકમ આપેલી છે આ એનું વેનાકૃતિ આપણે જોયું. ઓકે, ચલો હવે બીજું આપેલું છે એ ડેશ છેદ બી ડેશ. તો એના માટે પણ વેનાકૃતિ જોઈ લઈએ આપણે. ચલો આપણું યુગ છે સાર્વત્રિક ગણ, એની અંદર એ અને બીની બેની જરૂર છે. તો આપણો એ ગણ અને આપણો બી ગણ. ચલો હવે શું લેશું આપણે? તો કે સૌથી પહેલાં હું એ ડેશ મેળવીશ. એ ડેશ એટલે એ સિવાયનું. તો એ સિવાયનું આ બધું 12નું આખું બધું થયું. આ પણ આવી જાય એમાં. એ આટલો છે તો એ સિવાયનું એટલે આખું બધું આવી જાય. એમાં આ રાઉન્ડ પણ બીનો જે રાઉન્ડ છે એ પણ આવી જાય છે. બરાબર? ચલો પછી બી ડેશ. બી ડેશ એટલે શું? તો કે આ બી સિવાયનું. તો કે બી આટલો રાઉન્ડ છે એમાં બધું આખું આવી જાય. બરાબર? જુઓ આ એ ડેશ એટલે શું? તો કે એ સિવાયનું. એ સિવાયનું એટલે બધું આડા લીટા કર્યા છે બધા. પછી બી ડેશ. બી ડેશ એટલે શું? તો કે આ બી સિવાયનું જે આડા લીટા, બીજા આડા લીટા કર્યા છે એ. બરાબર? તો બંનેનો છેદ ગણ એટલે બંનેના કોમન ભાગ. તો કે જો આડા લીટા અને ઊભા લીટા બધામાં ભેગા થાય છે, પણ આ જે રાઉન્ડ છે ને એમાં ખાલી આડા લીટા જ ભેગા થયા અને આ રાઉન્ડમાં ખાલી આ ટાઈપના આડા લીટા ભેગા થયા. એમાં કોઈ ઊભા લીટા ભેગા થયા, આડા ઊભા બે લીટા ભેગા થયા નથી થયા. તો બંનેનો છેદ ગણ એટલે આપણે આના સામાન્ય ઘટક તરીકે આ આપણે 12નું લઈશું. એટલે કે આ આપણો જે ભાગ છે એ ભાગને આપણે શું કહીશું? એ ડેશ અને બી ડેશનો છેદ ગણ મળ્યો. આ ભાગ અને આ ભાગ ના આવે અને આ તો હાવ આવે જ નહીં, કારણ કે મેં એક લીટો જ નથી. બરાબર? એટલે આ ભાગ અને આ ભાગ નહીં આવે. એનું કારણ એ છે કે કારણ કે એમાં સામાન્ય ઘટક નથી મળતા. આ 12 જ સામાન્ય ઘટક. આમાં જુઓ આ જે 12 છે એ એ ડેશ પણ એમાં છે અને આ 12 છે એમાં બી ડેશ પણ છે. અહીંયા ખાલી એ ડેશ છે ને અહીંયા ખાલી બી ડેશ છે અને આ 12ના જે છે
ભાગ એમાં એ ડેશ અને બી ડેશ બંને આવી જાય છે, એટલે કે બંનેનો છેદગણ મળી જાય છે. બંનેનો છેદગણ મળે એટલે હું કહી શકું કે બંનેના સામાન્ય ઘટક છે. બરાબર, આ રીતે પણ એક આકૃતિ દોરી શકાય. મને આ રીતે કંઈ ખબર નથી પડતી, સમજાતું નથી, તો પહેલાં તો હું દ મોર્ગનનો નિયમ ઉપયોગ કરી અને એને ફેરવી નાખું. કેવી રીતે? તો કે બંનેનો ડેશ છે એને કાઉન્સની બહાર ડેશ આપી દઉં. જો ડેશને અંદર આપીએ તો યોગગણ હોય તો છેદગણ થઈ જાય, અને છેદગણ હોય તો યોગગણ થાય. એવી રીતે બંનેનો ડેશ છે ને મારે કાઉન્સની બહાર લખવો છે, તો એ અને બી વચ્ચે શું થઈ જશે? છેદગણ હોય તો શું થઈ જાય? યોગગણ. જ્યારે બંનેનો ડેશ હોય ત્યારે મારે હોલ ડેશ બહાર લઈ જવું હોય તો દ મોર્ગનના નિયમનો ઉપયોગ કરી શકો છો. અને દ મોર્ગનના નિયમ પ્રમાણે આના બરાબર આ લખી શકાય, અને આની આકૃતિ મને દોરતા આવડે છે. કેવી રીતે દોરશું આપણે? જોઈ લઈએ. ચલો, આની આકૃતિ આપણે આ જે મળ્યું છે બારનો ભાગ એ અને આના બરાબર જે મળે છે એ બંને સમાન મળશે, સમાન ભાગ મળશે. ચલો જોઈ લઈએ કે સમાન ભાગ મળે છે કે નહીં. ચલો, તો આપણે યુ મેળવશું, સાર્વત્રિક ગણ દોરીશું, પછી એમાં આ એ ગણ અને આ બી ગણ. ચલો, શું કરવાનું છે? એ યોગ બી, એટલે એ યોગ બી એટલે આખું આ એનો ડેશ, ડેશ એટલે એના સિવાયનું, તો એ યોગ બીના ડેશ યોગ ગણ સિવાયનો કેટલો ભાગ? આટલો ભાગ. આપણે આ એ યોગ બી સિવાયનો ભાગ છે એટલે એનો ડેશ મળ્યો. બરાબર, કે જેના બરાબર આ છે, તો આનો ભાગ જે મળ્યો તો એ બારનો મળ્યો હતો, અંદરના એકે ભાગ નહોતા મળતા. બરાબર છે, અહીંયા ખાલી એક લીટો આવતો હતો, અને અહીંયા આ સાઈડના લીટા આવતા હતા, અને અહીંયા એક પણ લીટો નથી, એટલે આટલો ભાગ છેદતો નહોતો. આમાં છેદ વગરનો ભાગ લેવાનો છે, તો બારનો ભાગ જ છેદતો હતો. બરાબર, એટલે બારનો ભાગ એમાં પણ મળતો હતો, અને એના જવાબ બરાબર આપણે દ મોર્ગનના નિયમનો ઉપયોગ કરીને આ જે વસ્તુ મળી છે તો એની વેન આકૃતિ મેં દોરી, તો એનો ભાગ પણ મને બારનો જ મળ્યો, એટલે બંનેનો ભાગ સમાન જ મળે છે. બરાબર, ચલો, તો તમે જોઈ શકો છો કે પહેલાં આપણે યોગગણને ડેશ જોયો, પછી એનો દ મોર્ગનના નિયમ પ્રમાણે આ લખ્યું, તો એ બંને આકૃતિ આપણે સમાન મળી છે. ચલો, ત્રીજી આકૃતિ જોઈ લઈએ. જુઓ, ત્રીજી આકૃતિ શું કહે છે? એના માટે પહેલાં આપણે સાર્વત્રિક ગણ યુ લઈશું, એમાં આપણે એ ગણ અને બી ગણ લઈશું. ચલો, હવે શું કીધું છે? તો કે એ છેદ બી, એટલે કે એ અને બી છેદતા હોય તેવો ભાગ, તો આ એવો ભાગ છે. આ જે વચ્ચેનો ભાગ છે જેમાં એ પણ આવી જાય છે અને એમાં બી પણ આવી જાય છે, એટલે એ અને બી વાળો આ વચ્ચેનો ભાગ છે. તો એ છેદ બીનો ડેશ, એટલે કે એ છેદ બી છે એના સિવાયનું, તો એના સિવાયનો કેટલો ભાગ આવશે? જો આ બધો ભાગ એના સિવાયનો આવશે, એમાં આ પણ આવી જાય, આ ભાગ પણ એમાં આવી જાય છે. બરાબર, એટલે એ છેદ બી એટલે વચ્ચેનું ખાલી આટલું, અને એનો ડેશ એટલે એના સિવાયનું, એના સિવાયનામાં બધું આવી જાય, એટલે આપણો આ એ છેદ બીનો ભાગ છે, એના સિવાયનામાં બધું આપણે લીટા લીટા કરી નાખીએ, એટલે આપણે એની વેન આકૃતિ દોરી કહેવાય. ઓકે, ચલો વળી પાછો આનો દોરીએ. એના માટે સાર્વત્રિક ગણ યુ, એ ગણ, બી ગણ. ચલો, શું કીધું? એ ડેશ, એ ડેશ એટલે કે આના સિવાયનું, આના સિવાયનું એટલે આ બધો ભાગ જેમાં પણ આવી જાય. ચલો, પછી બી ડેશ, બી ડેશ એટલે આ બી છે એના સિવાયનું, જેમાં આ ભાગ પણ આવી જાય. બંનેનો યોગ ગણ કીધું. છેદ ગણ હોય ને તો સામાન્ય જોવાનું હોય કે બે લીટા ક્યાં ક્યાં ભેગા થાય એ આપણે છેદે છે, એક એક લીટો હોય છેદતું ના હોય. બરાબર, પણ અહીંયા યોગ ગણ કીધું. યોગ ગણ એટલે છેદે ના છેદે એની બધું લઈ લેવાનું. બરાબર, તો આટલું કોરું છે જેમાં એક પણ લીટો નથી, તો એના સિવાયનું જે છે આ બારનું બધું, આ બધું આટલા ભાગ સિવાયનું જે છે એ બધો ભાગ આપણો એ ડેશ યોગ બી ડેશનો આવશે. બરાબર, આ રીતે પણ દોરી શકો. આને દ મોર્ગન નિયમ પ્રમાણે હું લખી શકું. ચલો, આ બંનેના ડેશ છે ને મારે હોલ ડેશ એટલે કે કાઉન્સની બાર ડેશ કાઢવો છે. બરાબર, તો હું શું કરીશ? યોગગણનું શું થઈ જશે? છેદગણ, એટલે કે એ છેદ બી મેળવી અને એના સિવાયનો ભાગ લઈ લો એટલે આનો ભાગ મળી જશે. ચલો, આપણે કેટલો ભાગ મળ્યો? તો કે આના સિવાયનો બધો જ ભાગ મળ્યો. હવે આ રીતે આપણે ઉપયોગ કરીએ કે એમાં આપણે કેટલો ભાગ મળે છે? આપણે યુ, સાર્વત્રિક ગણ, એ ગણ અને બી ગણ. ચલો, એ છેદ બી એટલે કેટલું? આટલું. એના સિવાયનું એટલે એ ભાગ આવવા ના દેવો જોઈએ, બાકીનો બધો ભાગ આવશે. ચલો, આના સિવાયનો ભાગ, એના સિવાયનો બધો ભાગ આવશે. બરાબર, તો આનો ડાયરેક્ટ પણ તમને મળશે તો પણ આટલું મળ્યું હતું આપણે.
એ ખાલી આડા અને ઊભા લીટા હતા એટલે તમને થોડું કન્ફ્યુઝન જેવું લાગતું હતું, પણ એને આ રીતે તમે ડેશ આખા કૌંસની બહાર કાઢી અને પછી મેળવો તો પણ તમને સમજાઈ જશે, બરાબર. તો પણ તમને વ્યવસ્થિત વધારે સમજાવશે આના કરતાં. એટલે બને ત્યાં સુધી બંને ડેશ આપેલા હોય ત્યારે એનું હોલ ડેશ કરીને બહાર કાઢી અને પછી એની વેન આકૃતિ દોરવી, બરાબર. તો હવે આપણે ગમે તે ટોપિક કીધો હોય, ગમે તેની આપણે વેન આકૃતિ દોરવાની કીધી હોય આપણે આવડી જશે, બરાબર. કોઈને કાંઈ પણ વેનાકૃતિ એના માટે કંઈ પ્રશ્ન હોય તો ગમે ત્યારે પૂછી શકો છો. ચલો આપણે આગળનો દાખલો લઈ લઈએ, 6 નંબરનો. ચલો પછી આપણે 6 નંબરનો દાખલો જોઈએ છીએ. જો એમાં શું કહે છે કે સમતલના તમામ ત્રિકોણના ગણને યુ કહીશું. યુ એટલે શું? સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણ એટલે એમાં તમામ ત્રિકોણ આવી જાય. ગુરુકોણ, લઘુકોણ, કાટકોણ, સમબાજુ, સમદ્વિભુજ ત્રિકોણ, બધા જ ત્રિકોણ છે યુમાં આવી જાય છે. તો હવે શું કીધું કે જો ઓછામાં ઓછો એક ખૂણો, પહેલાં તો આપણે ઓછામાં ઓછાનો મિનિંગ સમજીએ કે ઓછામાં ઓછો એટલે શું. તો કે ઓછામાં ઓછું એટલે એક અથવા એકથી વધારે. હું એમ કહું મારી પાસે ઓછામાં ઓછી એક રેડ પેન છે. શું છે? મારી પાસે ઓછામાં ઓછી એક રેડ પેન છે. એટલે મારી પાસે એક રેડ પેન તો છે જ, પણ મારી પાસે 2 રેડ પેન પણ હોઈ શકે અને 3 રેડ પેન પણ હોઈ શકે. એટલે ઓછામાં ઓછાનો મિનિંગ થાય એકથી વધુ. જેમ કીધું હોય કે ઓછામાં ઓછો એક ખૂણો એટલે કે એક ખૂણાથી વધારે ખૂણા, 2 ખૂણા, 3 ખૂણા, બરાબર. પણ ઓછામાં ઓછાનો મિનિંગ થાય કે મારી પાસે જે વસ્તુ છે એનાથી વધુ હોવાની શક્યતા છે. પણ ઓછામાં ઓછું એક પેન છે એનો મિનિંગ એક પેન તો રાખવાની જ છે મારી પાસે. પછી હું 2 રેડ પેન રાખું, 2, 3 રેડ પેન રાખું, 3 રાખું, 4 રાખું, ગમે તેટલી રેડ પેન રાખી શકું, પણ મારે ઓછામાં ઓછી એક રેડ પેન તો હું રાખી શકીશ જ. પછી એકથી વધારે મારે રેડ પેન કદાચ હું રાખું તો હું રાખી શકું છું, બરાબર. તો આ ઓછામાં ઓછાનો મિનિંગ થાય એકથી વધુ. જેટલો આંકડો કીધો હોય ને એનાથી વધુ, એ અને એનાથી વધુ. તો અહીંયા શું કીધું કે ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન છે. ભિન્ન એટલે શું? તો કે 60થી કંઈક અલગ છે. 60થી અલગ એટલે કે 70નો હોઈ શકે, 45નો હોઈ શકે, 20નો હોઈ શકે, 90નો હોઈ શકે, પણ 60થી ભિન્ન ખૂણો લેવાનો છે. ઓછામાં ઓછો એક ખૂણો. હવે ત્રિકોણના 3 ખૂણા હોય તો ઓછામાં ઓછો એક ખૂણો, એનો મિનિંગ કે એક ખૂણો અથવા એકથી વધારે એટલે કે એક ખૂણો, 2 ખૂણો, 3 ખૂણો, આ 3 ખૂણા મારે 60થી ભિન્ન રાખવાના છે. તો ધારો કે એક એક્ઝામ્પલ હું એ બરાબર લઉં છું કે એ ગણ છે, તેવો ગણ ત્રિકોણનો ગણ આપ્યો છે કે 60થી ભિન્ન હોય. ચલો 60થી ભિન્ન ખૂણા હોય એવાનો ગણ લઉં છું. 30 લઈ શકું, 45 લઈ શકું, 75 ખૂણો લઈ શકું. એવા ઘણા બધા ખૂણા છે જે 60થી ભિન્ન હોય, બરાબર. પણ આપણે એમ કીધું ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન થવો જોઈએ. એટલે એક ખૂણો તો હું 60થી ભિન્ન લખીશ જ, પણ એકથી વધારે જે બધા ખૂણા છે બધા ખૂણાઓ 60થી ભિન્ન લખીશ. ચલો તો આ એ ખૂણો છે એ 30, 45, 75 છે. તો મારે એનો એ ડેશ મેળવવાનો છે. તો એ ડેશ એટલે શું? તો કે યુ માઇનસ એ. તો યુ એટલે બધા જ ત્રિકોણોનો ગણ. એમાં કાટકોણ, ગુરુકોણ, લઘુકોણ બધા જ ત્રિકોણ આવી જાય. અને માઇનસ એ એટલે શું? તો કે એ એવા ખૂણાઓ આપ્યા કે જે 60થી ભિન્ન હોય. તો 60થી ભિન્ન ના હોય એવા કયા ખૂણા? એ ડેશ એટલે શું? પેલા એ એટલે શું? તો કે 60થી ભિન્ન હોય. અને એ ડેશ એટલે શું? તો કે 60થી ભિન્ન ના હોય એવા કેવા ખૂણા? તો કે બધા ખૂણા 60 જ હોય. 2 ઓપ્શન છે, એક બધા ખૂણા 60 અને બીજા બધા ખૂણા 60થી ભિન્ન. એટલે કે 60થી કંઈક અલગ ખૂણા હોય, જેમ કે 30, 45, 75 ગમે એટલાના ખૂણા લઈ શકો. તો 30, 45, 75 ખૂણા સિવાયના ખૂણા ક્યાં હોઈ શકે? તો કે 60 ખૂણો હોય એ જ થઈ શકે. એવું જરૂર નથી 30થી અલગ ખૂણો બીજો 35 હોઈ શકે, પણ એ 35 છે 60થી ભિન્ન પણ છે. એટલે અહીંયા 3 ખૂણા આવે એવું જરૂરી નથી, અસંખ્ય ખૂણાઓ આવી શકે અહીંયા, બરાબર. આ તો મેં એક્ઝામ્પલ તરીકે અહીંયા લખ્યું છે કે 60થી ભિન્ન એટલે 30, 45, 75. અહીંયા ઘણા બધા ખૂણા તમે લખી શકો છો, પણ મારે અહીંયા જોવાનું છે કે 60થી ભિન્ન હોય તેને એ ગણ કીધો છે. તો એ સિવાયનું એટલે શું? તો કે 60થી ભિન્ન સિવાયનું. તો 60થી ભિન્ન એટલે 60થી અલગ ખૂણા હોય એવા. તો એના સિવાયનું શું થાય? તો એના સિવાયનું 60 પોતે થાય. એટલે અહીંયા આપણે એ ડેશ શું મળશે? તો કે 60 ખૂણા મળશે, 3 30થી સિવાયનું તો કે 60. એટલે બધા ખૂણા જો 60 મળે, બરાબર, તો એને હું શું કહી શકું? એ ડેશ શું મળે? તો કે સમબાજુ. બધા ખૂણા જો 60 હોય એટલે કે સમાન હોય,
બધા ખૂણા સમાન હોય તો તેવા ત્રિકોણને શું કહી શકું? તો કે સમબાજુ ત્રિકોણ. અને એ ડેશ મળશે શું મળશે? સમબાજુ ત્રિકોણનો ગણ મળશે. બરાબર. આ મેં લખી ના શકીએ આપણે આવું આવું, આ તો મેં ખાલી તમને સમજાવવા માટે લખ્યું છે. બરાબર. અહીંયા એમ કીધું કે 60થી ભિન્ન, તો એના સિવાયનું એટલે શું? તો કે 60થી ભિન્ન છે એટલે કે અલગ, અને અલગથી સિવાયનું એટલે શું? તો કે સમાન. આ શબ્દ પકડી રાખો. બરાબર છે. બીજું કંઈ ના સમજાય તો આ પકડી રાખો કે ભિન્ન, અને ભિન્ન સિવાયનું શું? સામે ઓપોઝિટ શું આવે? સામે પૂરક શું આવે? તો કે ભિન્નની સામે પૂરક આવે સમાન. તો સમાન એટલે ત્રણેય ખૂણા સમાન હોય, 60ના બને, એને આપણે સમબાજુ ત્રિકોણોનો ગણ કહીશું. બરાબર. તો 6 આપણે લખ્યું કે ત્રિકોણનો ગણ એ ડેશ શું મળે? તો કે સમબાજુ ત્રિકોણનો ગણ મળે છે. ઓકે. ચલો પછીનો આપણે 7મો જોઈ લઈએ. ચલો 7મો દાખલો શું કે 1.5નો જુઓ. નીચેના વિધાનો સત્ય થાય તે રીતે ખાલી જગ્યા પૂરો. નીચે 4 ખાલી જગ્યાઓ આપેલી છે જે આપણે પૂરવાની છે. ચલો જોઈએ શું થાય. તો કે એ અને એ સિવાયનો યોગ ગણ. અહીંયા શું કીધું? એ યોગ એ ડેશ. તો એનું મિનિંગ શું થાય? તો કે એ અને એ ડેશ એટલે કે એ અને એ સિવાયનું બંનેનો યોગ ગણ કરવાનો છે. અને આપણું એ છે અને બહારનું આપણું એ સિવાયનું છે, તો બંનેનો યોગ ગણ એટલે બધાને ભેગું કરવાનું છે, જેથી શું બનશે? આપણે યુ બનશે. બરાબર. અથવા હું કહી શકું કે આ પૂરક ગણનો ગુણધર્મ છે એક, કે એ અને એ પૂરક ગણ છે, બંનેનો યોગ ગણનો જવાબ શું આવશે? યુ આવશે. બરાબર. ચલો પછી હવે તો કે 5 ડેશ. 5 ડેશ એટલે શું? 5 સિવાયનું ખાલી ગણ સિવાયનું, તો ખાલી ગણ સિવાયનું બધું જ. એટલે 5 ડેશ બરાબર શું લખી શકું? યુ છેદ એ. આનો ડાયરેક્ટ જવાબ ના લખી શકાય, તો આપણે 2-3 સ્ટેપ કરીએ. એટલે કે 5 ડેશ એટલે યુ છેદના છેદ અને એ. ચલો યુ અને એનો છેદ ગણ. એટલે યુ એટલે શું? તો કે યુમાં એ આવી જાય છે સાર્વત્રિક ગણ હોવાથી. તો એ અને યુનો બંનેનો સામાન્ય ભાગ કેટલો થશે? તો કે એ પોતે થશે, કારણ કે એ યુમાં આવી જાય છે. તો યુમાં ઓલરેડી એ છે અને અહીંયા એ છે, તો બંનેનો સામાન્ય ભાગ શું થશે? એ. અથવા હું તમને કહી શકું કે છેદગણ એટલે સૌથી નાનો ગણ હોય ને એ લેવાનો. તો યુ અને એમાં નાનું શું છે? એ. બરાબર. આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ચલો ત્રીજું કહે છે કે એ અને એ ડેશનો છેદગણ. એટલે કે એ એટલે અંદરનું, એની અંદરનું, અને એ ડેશ એટલે એની બહારનું, બંનેનો છેદગણ. એટલે કે બંનેમાં સામાન્ય ઘટક કંઈ મળે છે? નથી મળતું. કેમ ખબર પડી? તો કે એ એટલે એ અંદરના ઘટકો અને એ ડેશ એટલે એની બહારના ઘટકો. તો અંદરના ઘટકો અને બહારના ઘટકો બંને અલગ અલગ હશે, ક્યારેય ભેગા થવાના છે ને, એટલે કે એનો છેદગણ આપણે મળવાનો છે નહીં. એટલે આપણે એને ખાલી ગણ લખી શકીએ. એટલે આપણે એને લખશું 5. ઓકે. ચલો પછી યુ ડેશ છેદ એ. અને આપણે એક સ્ટેપ આગળ વધારીએ, ડાયરેક્ટ જવાબ ના મેળવી શકાય. એટલે યુ ડેશ એટલે સાર્વત્રિક ગણ સિવાયનું. સાર્વત્રિક ગણ એટલે બધું, અને એના સિવાયનું એટલે કાંઈ નહીં એટલે 5 છેદ એ. ચલો છેદગણ એટલે બેમાં નાનું હોય ને લેવાનું. તો એ એટલે એક પણ ઘટક નહીં, ને એ ગણમાં 3, 4 કે 5, 6 ઘટક જે આપેલા હોય એ. તો બંનેમાં નાનું કયું છે? ખાલી ગણ. તો ખાલી ગણનો એ સાથેનો છેદગણ એક પણ ઘટક ના મળે, તેથી એનો આન્સર આવ્યો ખાલી ગણ. તો આ રીતે આપણે ખાલી ગણ જે પૂરક ગણના ગુણધર્મ આપ્યા છે એનો ઉપયોગ કરી અને આ ખાલી જગ્યા પૂરી શકીએ છીએ. બરાબર. ચલો હવે તો કે સ્વાધ્યાય 1.5 અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક અને સ્વાધ્યાય 1.6 આપણે જોઈશું. બરાબર. ચલો જોઈએ કે શું કહેવા માગે છે. ચલો પછી આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક આવું કહેવા માગે છે. જુઓ શું કહે છે કે યોગગણ અને છેદગણ પરના વ્યવહારિક કૂટ પ્રશ્ન. આપણે યોગગણ અને છેદગણના થિયરીના કોન્સેપ્ટ જોયા છે, અને એના પરથી આપણે એક્ઝામ્પલ પણ જોયા કે એ ઘટક પર એ ગણના ઘટકો આ છે, બી ગણના ઘટકો આ છે, તો એનો એ યોગ બી મેળવો ને અથવા એ છેદ બી મેળવો. આ વસ્તુ આપણે જોઈ ગયા છીએ. પણ એનો વ્યવહારમાં ક્યાં ઉપયોગ થાય છે? વ્યવહાર એટલે કે આપણે વ્યવહારુ જે જીવન, આપણે જે સમાજમાં રહીએ છીએ એ સમાજમાં એનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે હવે જોવાનું છે. તો એના માટે 3-4 સૂત્ર આપેલા છે. એ સૂત્ર પાકા કરી નાખશો એટલે તમે એ સૂત્રને મદદથી વ્યવહારમાં કેવી રીતે અને ક્યાં ઉપયોગ થાય એ જોઈ શકશો. બરાબર. ચલો પેલું સૂત્ર છે, પણ સૂત્ર સમજવા માટે તમને હું કહી દઉં કે ધારો કે એ ગણ છે મારી પાસે. એ ગણમાં ધારો કે 2 ઘટક આપ્યા છે 1 અને 2. તો આ એ ગણના ઘટકો અહીંયા મારે દર્શાવવા હોય કે એ ગણના ઘટકોની સંખ્યા કેટલી છે, તો એને આ રીતે દર્શાવી શકાય. એ ગણના ઘટકો એટલે કે n ઓફ a, અને વચાઈ કેવી રીતે? n ઓફ a એટલે કે એ ગણના ઘટકોની સંખ્યા. આ n શું બતાવે? ઘટકોની સંખ્યા, નંબર. એને ઇંગ્લિશમાં કહેવાય નંબર ઓફ એ ગણ.
એટલે કે એ ગણના ઘટકોની સંખ્યા આ n દર્શાવે છે, બરાબર. તો આપણે આને શું વાંચશું? n ઓફ a. આનો મિનિંગ શું થાય? એ ગણના ઘટકોની સંખ્યા. તો કે એ ગણ આપણી પાસે છે, એમાં ઘટકો આપ્યા છે, એમાં એની સંખ્યા કેટલી છે એ આપણે અહીંયા લખી શકીએ. ચલો, તો એ ગણમાં કેટલા ઘટકો છે? 2. તો n ઓફ a ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 2. એનો મિનિંગ એવો થાય કે એ ગણમાં ઘટકોની સંખ્યા 2 થશે. ચલો, આ સમજ્યા પહેલાં હવે આપણે આનો ઉપયોગ કરશું વ્યવહારિક જીવનમાં કેવી રીતે એના ઘટકો આપણે લેવા, બરાબર. ચલો જોઈ લઈએ. તો કે સૌથી પહેલાં હું તમને કહીશ પેલો કે એ અને બી 2 ગણ આપેલા છે અને બંને ગણ માટે એટલે કે બંને ગણ અલગ અલગ ગણ છે, એટલે કે એ અને બીનો બંનેનો છેદગણ 5 છે. આ જે કન્સેપ્ટ શું કહે છે કે એ અને બી બંનેનો છેદગણ કાંઈ ના મળે, એટલે એ અને બી બંને કેવા હશે? અલગ ગણ હશે. ચલો, તો આપણે વેનાકૃતિ જોઈ લઈએ ને એના પરથી આપણે એની વ્યાખ્યા જોશું. આ યુ છે, આ એ અને બી બંને અલગ ગણ છે ને આવી રીતે દર્શાવી શકાય. એનો છેદગણ કાંઈ નથી મળતો, ખાલી ગણ મળે છે. એનો મિનિંગ કે આ એ અને બી છેદતા નથી. છેદતા નથી તો શું હશે? તો કે અલગ હશે, બરાબર. તો હવે મારે જોઈએ છે પેલું સૂત્ર કે એ અને બીનો યોગગણની સંખ્યા, એ અને બીના યોગગણ જે મળશે, જે આપણે સ્વાધ્યાય 1.3માં ભણી ગયા છીએ, 1.4માં, કે એ અને બીનો યોગગણ જે છે એના ઘટકો મળશે તમને. એ યોગ બી તમે મેળવશો, અંદર કેટલા ઘટકો છે એ ઘટકોની સંખ્યા જોતી હોય તો એ સંખ્યા કેવી રીતે મેળવી શકાય, બરાબર. ચલો, એ યોગ બી એટલે શું? તો કે એ અથવા બી, એટલે કે એમાં એ પણ આવી જશે અને બી પણ આવી જશે. ચલો, તો એ યોગ બી એટલે એ અથવા બી, તો આ એ યોગ બી એટલે આ બંને આવી જશે. તો આ બંનેમાં આવેલા ઘટકોની સંખ્યા મારે જોતી હોય તો હું કેવી રીતે મેળવું? તો કે એ ગણના ઘટકોની સંખ્યા પ્લસ બી ગણના ઘટકોની સંખ્યા. આપણે શું મળ્યું? તો કે આ બંને યોગગણ એટલે શું? તો કે આ બંને ગણ આવી જાય, બધું ભેગું આવી જાય, બરાબર. તો એમાં ઘટકોની સંખ્યા શોધવી છે, તો કેવી રીતે શોધશું? તો કે એ ગણના ઘટકોની સંખ્યા પ્લસ બી ગણના ઘટકોની સંખ્યા કરીશ અને સરવાળો મળશે જે આપણે યોગ ગણના ઘટકોની સંખ્યા મળશે, બરાબર. આ ક્યારે પોસિબલ છે? તો કે બંને અલગ ગણ હોય ત્યારે. તો અલગ ગણ હોય ત્યારે એ યોગ બીના ઘટકોની સંખ્યા કેટલી મળશે? તો કે n ઓફ a પ્લસ n ઓફ બી, એટલે કે બંનેના ગણના ઘટકોની સંખ્યાનો સરવાળો કરીશ એટલે મને યોગ ગણના ઘટકોની સંખ્યા મળી જશે. ચલો, આ પેલું સૂત્ર આપણે ક્યારે? તો કે એ અને બી બંને અલગ ગણ હોય ત્યારની વાત છે, બરાબર. ચલો, આવી જ રીતે હું 3 ગણ માટે લઈ લઉં છું કે 3 ગણમાં યુ ગણ આપેલો છે, સાર્વત્રિક ગણ. એ, બી અને સી 3 અલગ ગણ છે, બરાબર છે. શું છે? અલગ ગણ આપેલા છે, એટલે કે એ, બી અને સીનો છેદગણ ખાલી ગણ મળે છે. શું મળે? તો કે એ, બી અને સીના બંનેના છેદગણ ખાલી ગણ મળે, એટલે કે 3 જે ગણ આપેલા છે એ, બી, સી એ એકબીજાને છેદતા નથી, કારણ કે એનો જવાબ તમને ખાલી ગણ મળ્યો છે. તો બંને 3 ગણ એકબીજાને છેદતા ન હોય તો શું હોઈ શકે? તો કે 3 એકબીજાને છેદતા ન હોય તો એ અલગ અલગ હોઈ શકે. 3નો છેદગણ ખાલી ગણ હોય તો હું કહી શકું કે એ, બી, સી છે એ 3 અલગ ગણ છે, બરાબર. જો 3 અલગ ગણ હોય અને મારે એના યોગ ગણના ઘટકોની સંખ્યા શોધવી હોય, એટલે કે એ યોગ બી યોગ સી એના અંદર ઘટકો કેટલા મળ્યા મારે એની સંખ્યા શોધવી હોય તો એનું સૂત્ર શું બનશે? તો કે એ યોગ બી યોગ સી એટલે કેટલો ભાગ પહેલાં એ જોઈ લઈએ. તો કે એ પ્લસ બી પ્લસ સી, યોગ એટલે 3 એને લઈ લેવાનું છે, 3 એને ભેગું કરવાનું છે, બધું જ લઈ લેવાનું 3નું. તો 3નું બધું જ લેવાનું હોય તો એના યોગ ગણના ઘટકોની સંખ્યા કેટલી મળશે? તો કે એ ગણના ઘટકોની સંખ્યા પ્લસ બી ગણના ઘટકોની સંખ્યા પ્લસ સી ગણના ઘટકોની સંખ્યા. તો આનો સૂત્ર શું બનશે? તો કે એ ગણના ઘટકોની સંખ્યા પ્લસ બી ગણના ઘટકોની સંખ્યા પ્લસ સી ગણના ઘટકોની સંખ્યા, કારણ કે 3 અલગ ગણ છે, બરાબર. ચલો, તો આપણે 3 અલગ ગણ હોય અને એના યોગ ગણના ઘટકોની સંખ્યા શોધવી હોય તો એના માટેનું સૂત્ર શું છે? n ઓફ a પ્લસ n ઓફ બી પ્લસ n ઓફ સી, બરાબર. ચલો, આ વાત હતી અલગ ગણની કે યુમાં જેટલા પણ ગણ હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, બધા અલગ અલગ હોય તો એના માટેના આપણે યોગ ગણના સૂત્ર બનાવ્યા.
હવે તમને પ્રશ્ન થશે કે યોગગણના સૂત્ર તમે બનાવ્યા ઘટકોની સંખ્યા શોધવા માટેના, તો છેદગણના ઘટકોની સંખ્યા શોધવાના સૂત્ર ના બની શકે નહીં. આપણે ખાલી યોગગણના સૂત્ર બનાવવાના છે. બરાબર. ચલો આ વાત હતી અલગ અલગ હોય ગણો તોની વાત છે. હવે આપણે જોશું કે બધા ગણો છેદતા હોય તો શું થાય. એટલે કે એ અને બી બે છેદતું હોય, એ બી સી ત્રણે ત્રણ એકબીજાને છેદતા હોય તો એના ઘટકોની સંખ્યા કેટલી મળે અને કેવી રીતે મળે અને એનું સૂત્ર શું બને. ચલો એ જોઈ લઈએ હવે આપણે. ચલો શું કીધું છે બીમાં, તો કે એ ગણ અને બી ગણ માટે એ છેદ બી નોટ ઇક્વલ ટુ ખાલી ગણ હોય. એટલે કે ખાલી ગણ ના હોય પણ બીજું કંઈક મળતું હોય એવું કંઈક મળે. બરાબર. એનો મિનિંગ કે એ અને બી બંને અલગ ગણ નથી, બંને એકબીજાને છેદે છે, કારણ કે એનો છેદગણનો જવાબ તમને ખાલી ગણ મળતો નથી. તો ચલો હવે એના આકૃતિ જોઈ લઈએ એટલે આપણે આઈડિયા આવે કે આપણું સૂત્ર શું બનશે. યુ એ ગણ અને બી ગણ અલગ ગણ નથી, એટલે કે બંને એકબીજાને છેદે છે, એનો છેદગણ ખાલી ગણ મળતો નથી, બીજો કંઈક ઘટક મળે છે. બરાબર. તો આપણું એ ગણ અને આપણું બી ગણ. ચલો મારે શું શોધવું છે, તો કે એ યોગ બીના ઘટકોની સંખ્યા શોધવી છે. તો એ યોગ બી એટલે કે એ આખું અને આ બી આખું, આ બંનેના ઘટકોની સંખ્યા શોધવી છે. આટલી સંખ્યા શોધવી છે આની. તો એના બરાબર સૂત્ર શું આવશે, તો કે એ ઘટકોની સંખ્યા એટલે આ બધું જ આવી જાય એમાં, પ્લસ બી ઘટકોની સંખ્યા. શું લખીશું, તો કે એ ઘટકોની સંખ્યા પ્લસ બી ગણના ઘટકોની સંખ્યા. હવે તો કે જુઓ તમે આમાં એક ઓબ્ઝર્વેશન કરજો કે એ ગણના ઘટકોમાં બધું જ આવી ગયું કે નહીં. જુઓ આ એ ગણના ઘટકોમાં આ બધું જ આવી જશે, આટલો ભાગ. હવે બી ગણમાં તો કે બીજું બધું આ આવી ગયું છે. જ્યારે બી ગણના હું આ બધા જ ઘટકો લઈશ ત્યારે આ જેટલો ભાગ છે એ ઓલરેડી એક વખત એમાં આવી ગયો છે. જ્યારે મેં એ ગણના ઘટકો લીધા છે ત્યારે આ ભાગ આટલો છે એ આવી ગયો છે. બરાબર. હવે જ્યારે બી ગણના હું ભાગ લઈશ ત્યારે આ ભાગ છે એ બીજી વખત આવશે, અને આ ભાગ કયો છે, તો કે એ છેદ બીનો ભાગ છે. આટલો જે ભાગ છે આપણે આ ઘાટો હું દર્શાવું છું, એ ભાગ કયો છે, તો કે એ છેદ બીનો ભાગ છે. બંને છેદે એનો ભાગ છે અને આ ભાગ ઓલરેડી એક વખત એમાં આવી ગયો છે. હવે બી લઈશ ને ત્યારે બીજી વખત આવશે, અને જુઓ એમાં એક વખત આવી ગયો છે, બીમાં એ બીજી વખત આવ્યો છે. એટલે આના ઘટકોની સંખ્યા તમને ચોક્કસ નહીં મળે. અહીંયા બંનેનો સરવાળો કરશો એટલે ચોક્કસ પરફેક્ટ ઘટકોને એ યોગ બીના ઘટકોની સંખ્યા નહીં મળે. કેમ? કારણ કે એ લીધો છે ત્યારે ઓલરેડી આખો ભાગ આવી ગયો છે. જ્યારે બી લેશો ત્યારે આ ભાગ છે એ રિપીટ થાય છે, એટલે જેટલી સંખ્યા તમને ઘટકોની મળવી જોઈએ એના કરતાં વધારે મળશે. તો હવે શું કરીએ, તો કે જ્યારે એક વખત આ ભાગ આવી ગયો છે ત્યારે જ્યારે બી લઈએ છીએ ત્યારે આ બીજી વખત જે ભાગ ઉમેરાય છે, જે બીમાં ઓલરેડી આવી જાય છે, તો એ ભાગને હું બાદ કરી દઉં એક વખત, કારણ કે એમાં એ એક વખત ભાગ આવી ગયો છે તો આપણે બીજી વખત એને લેવાની જરૂર નથી. અને એ જ ભાગ પાછો બીમાં પણ આવે છે, તો એ બીમાં આવેલો જે ભાગ છે એને હું બાદ કરી નાખું છું. ને ભાગ કયો છે, તો કે એ છેદ બીના ઘટકોની સંખ્યા. એ ભાગ કયો છે, એ છેદ બીનો ભાગ છે, તો એના ઘટકોની સંખ્યા હું બીમાંથી બાદ કરી દઉં તો એ એક જ વખત આવશે. જ્યારે એ આપણે લીધું ને ત્યારે એક જ વખત આવશે, જ્યારે બી લેશું ત્યારે આપણે બાદ કરી નાખીએ છીએ બીમાંથી. કેમાંથી બાદ કરીએ? બીમાંથી આ ભાગ બાદ કરી નાખીએ અને એનો જે ભાગ મળીએ એ સાથે સરવાળો કરશું એટલે આપણે આનો ચોક્કસ આંકડો મળશે. એ છેદ બીના એ યોગ બીના ઘટકોની સંખ્યાનો ચોક્કસ આંકડો મળશે. બરાબર. ચલો આ વસ્તુનું ધ્યાન રાખજો. આપણું આ સૂત્ર બન્યું એ સૂત્ર ક્યારનું છે, તો કે એ છેદ બી એટલે કે બંનેનો છેદગણ ખાલી ગણ ના મળે તો એના માટેનું આ સૂત્ર છે. આગળ જે સૂત્ર મળ્યું ને એ સૂત્રનો ઓછો ઉપયોગ થશે, કારણ કે બંને અલગ ગણ હતા, છેદતા નહોતા. હવે આ બંને છેદે છે એટલે આનો વધારેમાં વધારે ઉપયોગ થશે. બરાબર. ચલો બીજું આપણે જોઈ લઈએ. 3 ગણ બંને એકબીજાને છેદતા હોય તો એના માટે આ પહેલો ગણ, આ બીજો ગણ અને આ ત્રીજો ગણ, એટલે કે આ એ, બી અને આ સી ત્રણેય એકબીજાને છેદતા ના હોય, એટલે કે ત્રણે ત્રણનો છેદગણ ખાલી ગણ ના મળે, એટલે કે ત્રણે એકબીજાને છેદતા હોય તો એના માટેનું આપણે યોગગણનું સૂત્ર જોવાનું છે. તો એ યોગ બી યોગ સી એના યોગગણના ઘટકોની સંખ્યા કેટલી મળે, તો કે આમાં પણ એવું થશે કે જ્યારે એ ગણ લેશું ને ત્યારે આ ભાગ એટલે કે આ અને આ ભાગ બંને ભાગ રિપીટ થાય છે. બરાબર છે. બી ગણમાં પણ જ્યારે રિપીટ થશે તો આપણે એને બાદ કરવા પડશે. એવી રીતે બાદ કરશો એટલે એક સૂત્ર બને છે
જેની સાબિતી ટેક્સ્ટ બુકમાં આપી છે, જે આપણે યાદ રાખવાની જરૂર નથી. તમે આ 3 ભાગ એ યોગ બી યોગ સી એટલે કે એ બી અને સી આ 3 આવી જવું જોઈએ. આ 3 ભાગ જે છે એને તમારે લઈ લેવું હોય, એના ઘટકોની સંખ્યા શોધવી હોય તેના માટેનું સૂત્ર છે, જે ડાયરેક્ટ યાદ રાખશો તો પણ ચાલશે અને ટેક્સ્ટ બુકમાં સાબિતી છે. એ ના સમજાય તો ગમે ત્યારે પૂછી શકો છો. બરાબર. શું આવશે તો કે એન ઓફ એ પ્લસ બી ગણના ઘટકો પ્લસ સી ગણના ઘટકો. તો કે જ્યારે એ ગણ અને બી ગણના ઘટકો લીધા હતા ત્યારે આ ભાગ બીજી વખત રિપીટ થતો હતો, તો હું શું કરીશ, એને બાદ કરી નાખીશ. એ ભાગ કયો છે, એ છેદ બી. અને જ્યારે બી ગણના અને સી ગણના ઘટકો લીધા ત્યારે આ ભાગ બાદ થતો હતો, રિપીટ થતો હતો, એટલે હું એને પણ બાદ કરી નાખીશ. એ ભાગ કયો છે, એન બી છેદ સી. અને માઇનસ ત્રીજો ભાગ પણ બાદ થાય છે, જ્યારે એ ગણ અને સી ગણ જ્યારે હું લેતી હતી ત્યારે આટલો ભાગ રિપીટ થતો હતો, તો જે રિપીટ થયેલો ભાગ છે એને આપણે બાદ કરશું. અને જ્યારે મેં આ 3 ઘટકો જે છેદગણ 3ના બાદ કર્યા છે ત્યારે આ ભાગ છે ઓલરેડી જતો રહે છે ત્રીજો, જેમાં 3 છેદગણ છે, તો એને આપણે ઉમેરીશું. બરાબર. એટલે આપણે એ છેદ બી છેદ સી મળ્યું. તો આ 3 ગણનો યોગ ગણનું મોસ્ટ આઈએમપી સૂત્ર છે. આ 2 સૂત્ર તમને દાખલાઓમાં આપણે વ્યવહારિક કૂટ પ્રશ્નમાં ઉપયોગ કરવાના છે. આ કેવી રીતે મળ્યું એ તમને વ્યવસ્થિત નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. અત્યારે તમારે ખાલી આ સૂત્ર યાદ રાખવાનું છે. યોગગણ એટલે શું, તો કે એન ઓફ એ પ્લસ એન ઓફ બી પ્લસ એન ઓફ સી માઇનસ એન ઓફ એ છેદ બી માઇનસ બી છેદ સી અને માઇનસ એન ઓફ એ છેદ સી પ્લસ એન ઓફ એ છેદ બી છેદ સી. આપણે જ્યારે વ્યવહારિક કૂટ પ્રશ્ન જોઈશું ત્યારે તમને ઓટોમેટિક આ વસ્તુ સમજી જશે. અત્યારે તમારે ખાલી આ સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર. તો આજે આપણે જે સૂત્ર યોગગણ અને છેદગણ પર આધારિત જે સૂત્ર જોયા છે, 4 સૂત્ર, આગળના 2 અને બીજા આ 2, આ 4 સૂત્ર તમારે યાદ રાખવાના છે, જેના ઘટકોની સંખ્યા શોધવાની છે આપણે. તો નેક્સ્ટ ટાઈમ આને આધારિત આપણે દાખલાઓ જોઈશું. થેન્ક યુ.